ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો નેક્સ્ટ ટોપિકની આપણે ચર્ચા કરવાની છે ધોરણ 11 સાયન્સ બાયોલોજી, ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ. આજનો આપણો ટોપિક છે રસધાની. વાત આપણે કરવાની છે રસધાનીની. તો સૌથી પહેલા રસધાની જે છે એ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. એટલે વનસ્પતિ કોષમાં સુવિકસિત અને કદમાં મોટી એવી રસધાની આવેલી હોય છે. ધારી લઈએ કે આપણી પાસે આ એક વનસ્પતિ કોષ છે. તો આમાં આવી રીતે એક રસધાની જે છે એ તમને જોવા મળે. તો આ જે ભાગ આપણે દર્શાવેલો છે વાદળી રંગથી, રસધાની છે, આ વનસ્પતિ કોષ છે, બરાબર. તો આવી રીતે વનસ્પતિ કોષમાં રસધાની જે છે એ તમને જોવા મળશે. બીજું કે રસધાની જે છે એ કોષ રસ પટલ વડે રસધાની ઘેરાયેલ રચના છે. આ શબ્દ ખાસ યાદ રાખશું, કોષ રસ પટલ. સામાન્ય રીતે આપણે એ વાત કરી હતી કે વનસ્પતિમાં કોષ દિવાલની હાજરી હોય, તો અહીંયા કોષ રસ પટલ જે છે એના દ્વારા રસધાની આખી ઘેરાયેલી હશે, બરાબર છે. રસધાનીના કાર્યની વાત કરીએ આપણે. કયા કયા કાર્યો રસધાની ધરાવે છે? તો એમાં પહેલી તે વાત કે પાણી, ઉત્સર્ગ દ્રવ્યો, કેટલાક ક્ષારો, રસ વાત કરીએ, રસ સીધું લખી નાખીએ, અને અન્ય પદાર્થો કે જે કોષ માટે ઉપયોગી નથી. તેના પર ક્રિયા દર્શાવે, સંગ્રહ કરે છે ઘણી વખત. પાણી, ઉત્સર્ગ દ્રવ્યો, 10મા ધોરણમાં ભણી ગયા હશો કે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો કહેવાય આને. આ જે છે નકામા અને કોષ માટે હાનિકારક દ્રવ્યો હોય. ઇન શોર્ટમાં આપણે નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. નંબર 2, કોષમાં આશ્રુતિ દાબ સર્જે. આશ્રુતિ દાબ, ઓસ્મોટિક પ્રેશર, જેને આપણે ઓપી તરીકે ઓળખશું ઇન શોર્ટમાં. અને આ આશ્રુતિ દાબ સર્જે એટલે કોષ ફૂલાયેલો રહે. આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે 11મા ચેપ્ટરની અંદર, પણ અત્યારે ખાલી આટલું યાદ રાખો કે કોષ ફૂલાયેલો રહે એના માટે આશ્રુતિ દાબ જરૂરી છે. નંબર 3, કોષને સ્થિતિસ્થાપકતા, ફ્લેક્સિબિલિટી કહેવાય. સ્થિતિસ્થાપકતા અને સખતાઈ જે છે એ આપે, મજબૂતાઈ અને સખતાઈ આપે છે. તો આવા કેટલાક કાર્યો જે છે 2 માર્કમાં પૂછાય રસધાનીના કાર્યો, તો એની અંદર જે છે આ વાત આવે. બીજું કે રસધાની જે છે એ રસધાની પટલથી ઘેરાયેલી હોય છે. રસધાની
રસધાની પટલથી ઘેરાયેલ હોય છે. રસધાની પટલ ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખાય. બરાબર છે. બીજું કે વનસ્પતિ કોષની અંદર રસધાની કુલ કોષના કદના આશરે 90% હિસ્સો ધરાવે છે. ખાસ અંડરલાઈન કરશું, 90% હિસ્સો જે છે ધરાવે છે. બીજું કે આયનો જે છે વનસ્પતિ માટે જરૂરી કેટલા ખનિજ આયનો હોય. ખનિજ આયનો આ જે છે વનસ્પતિ કોષ માટે જરૂરી છે. વનસ્પતિને જીવન પૂરું કરવા માટે જે વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી શોષણની ક્રિયાથી સ્વીકારે છે. મૂળ દ્વારા શોષણ કરે છે. તો આ જે ખનિજ ક્ષારો છે અથવા ખનિજ આયનો છે એ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન પામે. બરાબર, રસધાનીમાંથી. બીજું કે હવે આગળ થોડી ચર્ચા કરીએ કે અન્ય કોષોની અંદર અથવા તો અન્ય સજીવોની અંદર કઈ કઈ રચનાઓ જે છે રસધાનીની જોવા મળે છે. એમાં પહેલા વાત કરીએ આપણે અમીબા. તો અમીબાની અંદર આંકુંચક રસધાની જોવા મળશે. જે ઉત્સર્જનની ક્રિયા માટે જવાબદાર છે. બરાબર. બીજું કે પ્રોટિસ્ટા. પ્રો એટલે ઓલ્ડ, જૂનું. બરાબર. શરૂઆતના સમયમાં ઉદ્ભવેલા પૃથ્વી પરના સજીવો પ્રોટિસ્ટા તરીકે ઓળખાય, જેમાં અન્નધાની જોવા મળે, જે રસધાનીનું જ એક સ્વરૂપ છે, જે ખોરાકના સંગ્રહણ માટે ઉપયોગી છે. બીજું કે પેરામિશિયમમાં પણ આંકુંચક રસધાની જોવા મળે. આંકુંચક રસધાની જે પણ ઉત્સર્જનની ક્રિયા માટે ઉપયોગી છે. હવે આ બધી વાત આપણે કરી વનસ્પતિ કોષો માટેની. પ્રાણી કોષમાં પણ ક્યાંક અતિ સૂક્ષ્મ માત્રામાં રસધાની જોવા મળે. તો પ્રાણી કોષમાં રસધાની ગેરહાજર અથવા ખૂબ જ ઓછા કદની હોય છે. ખૂબ જ ઓછું કદ ધરાવતી હોય છે. બીજું કે પ્રાણી કોષમાં રસધાની પટલ એ લાઇપોપ્રોટીનનું બનેલું હોય. લાઇપોપ્રોટીન નું બનેલ રસધાની પટલ જોવા મળે છે.
બરાબર છે. તો આ વાત હતી આપણી આખી રસધાનીની. ઓકે, તો હવે આપણે ચર્ચા કરવાની છે આપણી બીજી એક અંગિકા. તો બીજી અંગિકા કે જેનું નામ છે કણાભ સૂત્ર. તમે જાણો છો કણાભ સૂત્ર કોષનો પાવર હાઉસ, શક્તિઘર તરીકે ઓળખાય છે. હવે કણાભ સૂત્ર જે છે એની અમુક લાક્ષણિકતાઓ છે જે બુકમાં પહેલા 2 પોઈન્ટમાં આપેલી છે. તો પહેલીની લાક્ષણિકતા એવી છે કે જ્યાં સુધી કણાભ સૂત્રને વિશિષ્ટ અભિરંજક વડે અભિરંજિત કરવામાં આવે નહીં ત્યાં સુધી તેને જોઈ શકાતું નથી. હવે 2 શબ્દ કદાચ તમને ડાઉટફુલ લાગે, એક છે અભિરંજક અને બીજું છે અભિરંજિત. તો બાયોલોજીની મોટાભાગની જે રચનાઓ છે મિત્રો એ બધી રંગવિહીન હોય છે. તો એને રંગીન જોવા અને એનો ખૂબ સરસ રીતે અભ્યાસ કરવા માટે આપણે વિશિષ્ટ પ્રકારના રંગ આપનારા રસાયણોનો ઉપયોગ કરીએ છીએ. તો એવા રસાયણોને આપણે અભિરંજક તરીકે ઓળખીએ છીએ. વ્યાખ્યા જોઈ લઈએ અભિરંજક અને અભિરંજિતની. અભિરંજક કોને કહીશું અને અભિરંજિત એટલે શું? તો જીવ વિજ્ઞાનની અંદર આવેલ રચનાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરવા માટે અથવા તો અભ્યાસ કરવા માટે તેને રંગીન દર્શાવવા જે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે આવા રસાયણોને અભિરંજક તરીકે ઓળખવામાં આવશે. બીજો શબ્દ અભિરંજિત છે. તો અભિરંજિત એટલે શું મિત્રો? તો અભિરંજક વડે કોઈ રચનાને રંગ પ્રાપ્ત થાય છે. આ રચના અભિરંજિત થયેલી કહેવાય. બરાબર છે. બીજું કે કણાભ સૂત્રની સંખ્યા કોષમાં કણાભ સૂત્રની દરેક કોષમાં જુદી જુદી હોય છે. તો કેમ આવું? એનું કારણ એવું છે કે આ જે જુદી જુદી સંખ્યા હોય છે એ સંખ્યાનો આધાર જે છે એ કોષની દેહધાર્મિક ક્રિયાવિધિ પર રહેલો છે. દેહધાર્મિક ક્રિયાવિધિ જે છે એ જે પ્રમાણે બદલાતી હોય મિત્રો એ પ્રમાણે કણાભ સૂત્રોની સંખ્યા જે છે બદલાશે. તો એનો અર્થ એવો થયો
કે જે કોષોને ઉર્જાની જરૂરિયાત વધારે હોય તેમાં કણાભ સૂત્રની સંખ્યા વધુ હોય. અને જેમાં ઉર્જાની જરૂરિયાત ઓછી હોય ત્યાં કણાભ સૂત્રની સંખ્યા ઓછી. દેહધાર્મિક ક્રિયાવિધિમાં વધુ ને વધુ ક્રિયાવિધિ થાય એટલે ઉર્જા જે છે એ વપરાતી હોય એટલે ઉર્જાની જરૂરિયાત જે કોષમાં વધારે હશે ત્યાં સંખ્યા વધશે, જ્યાં સંખ્યા ઉર્જાની જરૂરિયાત ઓછી હશે ત્યાં સંખ્યા ઓછી હશે. બધી વાત ઉર્જા ઉપર ડિપેન્ડેન્ટ છે મિત્રો. આપણે તો ઉર્જા અહીંયા એટીપી ફોર્મમાં રહેશું આપણે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર છે. બીજું કે હવે થોડીક આપણે એના આકારોની વાત કરીએ તો આકારમાં પણ વિવિધતા જોવા મળે છે. કણાભ સૂત્રનો આકાર એક તો નળાકાર અને રકાબી જેવો આકાર ધરાવે. પછી વાત કરીએ એના વ્યાસની. કણાભ સૂત્રનો વ્યાસ જોઈએ અને સાથે સાથે કણાભ સૂત્રની લંબાઈની પણ વાત કરીએ. માઇક્રોમીટરમાં બંને વ્યાસને લંબાઈ છે. એટલે વ્યાસ જે છે એ 0.2 માઇક્રોમીટરથી લઈને 1.0 માઇક્રોમીટર જેટલો થશે. જ્યારે લંબાઈ 1.0 માઇક્રોમીટરથી શરૂ કરીને 4.1 માઇક્રોમીટર જેટલી થશે. બરાબર છે. હવે વાત કરીએ એની આકૃતિની. કણાભ સૂત્રની આકૃતિ. તો કણાભ સૂત્ર જે છે મિત્રો બેવડા પડવાળી રચના છે. આવી રચના આપણે દર્શાવીએ છીએ. અંદરની બાજુએ ગૂંચળામય જે છે એ રચના જોવા મળતી હોય છે.
આવી રીતના તમને જોવા મળશે આખી કણાભ સૂત્રની અંદર. હવે થોડા નામનિર્દેશન આપી દઈએ. તો બે પડની રચના છે, એટલે સૌથી બહારની બાજુ તમે જે આવરણ જુઓ છો એને બાહ્ય આવરણ કહીશું, અને અંદરની બાજુનું જે આવરણ છે એને અંત આવરણ કહીશું. બે વસ્તુ યાદ રાખવાની છે. અંત આવરણ અંદરની બાજુનું આવરણ છે, બાહ્ય આવરણ બહારની બાજુએ આવેલું આવરણ છે. બરાબર છે. બીજું કે સાથે સાથે તમે જે આ ગુચડા જેવી રચના જુઓ છો, આ રચનાને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે પટલો જોવા મળે છે એને ક્રિસ્ટી પટલ કહીશું આપણે. વચ્ચેની બાજુએ તમે જોશો તો આવી રીતે અવકાશ જોવા મળશે. આવી રીતે બરાબર છે. તો અંત આવરણ, બાહ્ય આવરણ, ક્રિસ્ટી પટલ, બરાબર છે. બધું આપણે જોઈ લીધું છે. સાથે સાથે વચ્ચે જે ખાલી ભાગ આપણે દર્શાવેલો છે, આધારક મેટ્રિક્સ, બરાબર છે. તો જનરલી બધી જ વાત જે છે કણાભ સૂત્રની આકૃતિમાં સંપૂર્ણ થઈ ગયેલી છે. હવે આપણે આગળ વાત કરીએ કે હવે એની અંતસ્થ રચના. વિશે વાત કરશું આપણે. તો પહેલા જ આપણે વાત કરી કે જે કણાભ સૂત્ર છે એ બે પડવાળી રચના છે. એમાં સૌથી બહારની બાજુએ જે પડ આવેલું હોય એને બાહ્ય પડ, અને અંદરની બાજુ આવેલું હોય એને અંતઃપડ કહીશું. બહારની બાજુએ આવેલ પડ જે આખી સળંગ રચના છે, સળંગ રચના ધરાવે. અંદરની બાજુ આવેલું પડ જે ઘણા બધા પ્રવર્ધો ધરાવે છે. અને અંતઃપડ જે છે એને ફરી વખત બે ભાગોમાં આપણે વિભાજિત કરશું મિત્રો. એમાં પહેલું ભાગ છે ક્રિસ્ટી અને બીજા નંબર ઉપર આધારક. હવે વાત કરીએ ક્રિસ્ટીની. ક્રિસ્ટી શું છે? તો કે અંતઃપટલના પ્રવર્ધો, જે અંદરનું પટલ છે, અંતઃપટલના પ્રવર્ધોને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અંદરના પટલ, અંતઃપટલ જે છે એની વાત કરીએ. નળાકાર કે ચપટી રચના છે. નળાકાર કે ચપટી રચના છે. બીજું F1 કણ તરીકે ઓળખાતી રચના છે. F1 કણ યાદ રાખશું આપણે.
બરાબર છે, આગળના ચેપ્ટરની અંદર પણ આવશે. બીજું કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન, ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન માટેની સામગ્રીઓ એટલે કે ઘટકો ધરાવે અને અહીંયા એટીપીનું સર્જન થાય અથવા તો સંશ્લેષણ થાય. બીજા નંબર ઉપર આધારકની વાત કરીએ તો ક્રિસ્ટી સિવાયનો જે ભાગ છે આધારક તરીકે ઓળખાય છે, જે વલયાકાર ડીએનએ, આરએનએ અને રિબોઝોમ જે મોસ્ટ ઓફ 70S હોય છે ધરાવે છે. બરાબર છે. બીજું કે ક્રેબ્સ ચક્ર માટેની આપણે આગળ ભણશું. ક્રેબ્સ ચક્ર માટેના ઉત્સેચકો ધરાવે છે. હવે વાત કરીએ કણાભ સૂત્ર જે છે એના કાર્યની. તો શું કાર્ય છે કણાભ સૂત્રનું? તો જારક શ્વસન માટેનું સ્થાન કણાભ સૂત્ર છે. શબ્દ છે જારક શ્વસન. શબ્દ સમજજો કે જે શ્વસનમાં ઓક્સિજનની હાજરીમાં શ્વસન ક્રિયા થાય, હાજરીમાં શ્વસનની ક્રિયા થાય એને આપણે જારક શ્વસન કહીશું. બરાબર છે. એટલે કણાભ સૂત્રનું કામ એવું છે કે શ્વસનની ક્રિયા કરી ઉર્જાને મુક્ત કરે છે અને ઉર્જા જે મુક્ત થાય છે જે એટીપીના સ્વરૂપે મુક્ત થશે. એટલા માટે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ અથવા તો ઉર્જા ઘર કહે છે. બરાબર છે. તો બીજા બે નામ આપણે એડ કરશું. કણાભ સૂત્રની બાજુમાં કોષનું પાવર હાઉસ અથવા તો કોષનું ઉર્જા ઘર. હવે કણાભ સૂત્રને સંલગ્ન થોડીક એક્સ્ટ્રા માહિતી જે છે એની વાત કરી લઈએ. તો આ ભાગ જે છે એને આપણે જવા દઈએ છીએ. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડીને પછી લખી લેવું. જો કે સૌથી પહેલા કોલિકર એક્સ્ટ્રા પોઈન્ટ્સ જોવાના છે. ફોર નીટ સૌથી પહેલા વાત કરીશું કોલિકર નામનો વૈજ્ઞાનિક. કોલિકર આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કણાભ સૂત્રનું અવલોકન કર્યું. સૌ પ્રથમ કણાભ સૂત્રનું કોષમાં અવલોકન કર્યું. બીજો વૈજ્ઞાનિક બેન્ડાએ શું કર્યું? તો બેન્ડાએ કણાભ સૂત્ર નામ આપ્યું. સૂત્ર નામ આપ્યું. બરાબર છે.
ત્રીજા નંબર ઉપર કિંગ્સબર્ગ. તો કિંગ્સબર્ગનો ફાળો શું છે? તો એમને એવું સાબિત કર્યું કે કોષીય શ્વસન માટે કણાભ સૂત્ર ઉપયોગી છે. કોષીય શ્વસન માટે કણાભ સૂત્ર ઉપયોગી છે અને કોષીય શ્વસનની ક્રિયા જે છે એ કણાભ સૂત્રમાં થાય છે. બીજું કે કણાભ સૂત્ર 70% પ્રોટીન અને 30% લિપિડ ધરાવે છે. પ્લસ 30% લિપિડ ધરાવે. બરાબર છે. કણાભ સૂત્ર જે છે એને અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવાય. હજી એક ઉપનામ. કણાભ સૂત્રને અર્ધ સ્વાયત્ત અંગિકા કહે છે. પ્રશ્ન એવો થાય કે શા માટે આવો શબ્દ વાપરેલો છે અર્ધ સ્વાયત્ત અંગિકા? તો પોતાનું પ્રોટીન જે છે એ કણાભ સૂત્ર જાતે બનાવે છે. કણાભ સૂત્ર પોતાનું પ્રોટીન જાતે બનાવે છે એટલા માટે આ શબ્દ વાપરેલો છે. તો હજી એક નામ ઉમેરી શકાય આપણે, અર્ધ સ્વાયત્ત અંગિકા. નેક્સ્ટ પોઈન્ટ કે કણાભ સૂત્ર જે છે એ Mn+2 કણાભ સૂત્ર Mn+2 એટલે કે મેંગેનીઝ આયન અને વિટામિન B2 કે જેનું નામ છે રિબોફ્લેવિન ધરાવે છે. લાસ્ટ કે સસ્તનની અંદર જે તમને કણાભ સૂત્ર જોવા મળે છે, સસ્તનની અંદર જોવા મળતા કણાભ સૂત્રમાં 55S રિબોઝોમ હોય છે જે 2 પેટા એકમો ધરાવે છે. કયા કયા? તો કે 25S અને 35S. બરાબર. 55S રિબોઝોમ્સ, 2 પેટા એકમો. બરાબર છે. તો આ હતા કણાભ સૂત્ર માટેના કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ્સ ફોર નીટ.